અમદાવાદમાં એમટીએસની રફતારનો કહેર। કાંકરિયા નજીક એમટીએસે એક્ટિવાને મારી ટક્કર। એક્ટિવા ઉપર સવાર બાળકનું મોત, મહિલાને પહોંચી ઈજા। મહિલા બાળકને લઈને એક્ટિવા ઉપર જતી હતી એ દરમિયાન અકસ્માત થયો। અમદાવાદમાં એમટીએસ બસનો કહેર। કાંકરિયા નજીક એમટીએસ બસે એક્ટિવાને ટક્કર મારી દીધી। એક્ટિવા પર સવાર જે બાળક હતું એ બાળકનું મોત નીપજ્યું, જ્યારે મહિલાને ઈજા પહોંચી હતી। મહિલા બાળકને લઈને એક્ટિવા ઉપર જતી હતી એ દરમિયાન આ અકસ્માત થયો। બાળકનું કરુણ મોત નીપજ્યું છે। એમટીએસના ડ્રાઈવર્સ બેફામ બની રહ્યા છે। રસ્તા પર માતેલા સાંઢીની જેમ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં એમટીએસની બસે એક્ટિવાને ટક્કર મારી અને એક્ટિવા ઉપર સવાર હતા મહિલા અને બાળક। એમાંથી બાળકનું મોત નીપજ્યું છે, મહિલાને ઈજા પહોંચી। આ વિશે વધુ માહિતી આપવા અમદાવાદથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। આખો અકસ્માત કઈ રીતે થયો, એમટીએસનો ડ્રાઈવર કોણ હતો, તેને પોલીસે પકડ્યો છે કે કેમ, અને જે એક્ટિવા પર સવાર હતા એ માતા પુત્ર હતા કે મહિલા કોઈ અન્ય બાળકને લઈને જઈ રહી હતી, શું છે આખી ઘટના? જી, એમટીએસ અને મોપેડ વચ્ચેનો એક અકસ્માતની ઘટના સામે આવી છે। કાંકરિયા લેક નજીક એમટીએસ બસ દ્વારા મોપેડને ટક્કર મારવામાં આવી હતી અને આ અકસ્માતમાં મોપેડ સવાર એક મહિલા અને એક બાળકી હતું, તેમને ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન જે બાળકી હતું તેમનું મોત થયું છે અને ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક પોલીસ દ્વારા જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો આ અકસ્માતની વાત કરવામાં આવે તો હેનિલ ગુપ્તા નામનું જે 12 વર્ષીય જે બાળક છે તેમને શરીરે ગંભીર ઈજા થતા તેમને એલજી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યા છે। અને જે ડ્રાઈવરનું જો નામની વાત કરવામાં આવે તો ડ્રાઈવર વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી હાલ ટ્રાફિક પોલીસ દ્વારા કેસની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।